નમસ્કાર દોસ્તો, હાલમાં જ તલાલાના રમણેચી ગામે જ્યાં ભરત સોંદરવા જે દલિત સમાજના યુવા હતા અને આપના કાર્યકર્તા હતા, સાથે સાથે સમાજના લોકો વચ્ચે નેતાગીરી પણ કરતા હતા, તેનું અવસાન થયું છે. શંકાસ્પદ મોત થયું છે. હત્યા કે મોત, આની પાછળ એક રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. અને આજે આ જ મુદ્દે વાત કરીશું કે ભરત સોંદરવાના લગભગ મોતને 2 દિવસનો સમય થઈ ચૂક્યો છે અને અત્યારે શું પ્રોગ્રેસ થઈ રહી છે, આ કેસમાં શું પોલીસ તપાસ કરી છે, શું સામે આવ્યું છે, શું ખુલાસા થયા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. જૂનાગઢ જિલ્લાના હાટીના માળિયા તાલુકાના ચુથ્થડ ગામના ભરતભાઈ સોંદરવા, જેનું અવસાન હાલમાં જ તલાલા તાલુકાના રમણેચી ગામે થયું હોવાનું મનાઈ રહ્યું છે. મનાઈ એટલે રહ્યું છે કે એ જગ્યા ઉપર અવસાન થયું છે કે અન્ય જગ્યા ઉપર, એટલા માટે કારણ કે અવસાન થયું છે, પરંતુ કઈ જગ્યાએ થયું છે એ હજુ કન્ફર્મ નથી થયું. પોલીસ તપાસ કરી રહી છે. લોકોના ટોળા એકઠા થયા હતા. એવું કહેવાતું હતું, એવી આશંકાઓ હતી કે ભરત સોંદરવાની હત્યા કરી હોઈ શકે છે, જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છેલ્લા 2 દિવસથી ચાલુ કરવામાં આવી. અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. એક ટીમ છે તે સીસીટીવી ફૂટેજ ખતાળી રહી છે, તો બીજી ટીમો છે તે પૂછપરછ કરી રહી છે. તેના કોન્ટેક્ટમાં કોણ હતું, ક્યાં રોકાયો હતો, ક્યાં ગયો હતો, કુટુંબમાં જાણી તમામ મુદ્દે પોલીસ અત્યારે તપાસ કરી રહી. પરંતુ ભરત સોંદરવાની કેસ જે છે, જે તેનું મોતનું રાજ છે, તેનું જે રહસ્ય છે, તે ખરેખર ખૂબ ઘૂંટાઈ રહ્યું છે. કેમ ઘૂંટાઈ રહ્યું છે એની આજે વાત કરવાની છે. ભરત સોંદરવા એવી ચર્ચા છે કે તે રાત્રિના 9:30 કલાકે ભંડુરી ગામ છે, જ્યાં ભંડુરીથી તે પોતાના મામાના ઘરે જાય છે. 10:30 કલાકે મામાના ઘરે પહોંચ્યા બાદ તે 11:30 કલાકે રમણેચી ગામે પોતાના માસીના ઘરે આવે છે અને ત્યાંથી એવું કહેવાય છે કે તે ચા પીવા માટે તેના મિત્રના ઘરે ગયો હતો. પરંતુ ત્યારબાદ તે જ્યારે મળે છે ત્યારે વહેલી સવારે તેની ડેડ બોડી છે તેના માસીના ઘરની નજીકથી મળી આવે છે અને આ જ કારણે એવું કહેવાય છે કે તેની હત્યા હોઈ શકે છે. કારણ કે તે ઘણા બધા આંદોલનોમાં કમેન્ટો કરવી, બોલવું, નેતાગીરી કરવી, આ વાતને લઈને આ કહેવાય રહ્યું છે. બીજું એ કે પોલીસ આમાં સતત મહેનત કરી રહી છે, પરંતુ પોલીસના હાથમાં હજુ ક્લુ નથી આવ્યો. એવી જાણકારી મળી રહી છે કે ભરત સોંદરવાનું જે બોડી હતું તેમાં માથાના ભાગે એક નિશાન હતું, બીજું જાંઘના ભાગે અથવા આસપાસ એવી ચર્ચા છે. આ સિવાય કોઈ મારવાના નિશાન નથી. જે પીએમ કરવામાં આવ્યું છે તે પીએમમાં એવું મનાઈ રહ્યું છે કે ભરત સોંદરવાને જે ઘા વાગ્યા છે તેના કારણે કોઈ માણસનું આ ઘાના કારણે મોત ન થઈ શકે. કદાચ તે પેડો હોઈને માથામાં લઈ ગયું એવું બને છે, પરંતુ એ જે ઘા હતો તેના કારણે મોત ન થયું હોવાની હાલ ચર્ચા છે. હવે સવાલ એ છે કે પોલીસ દ્વારા જૂનાગઢ ખાતે પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. આ પેનલ પીએમ છે તેમાં જે વિસેરાના રિપોર્ટ છે, આ રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે. રાહ એટલા માટે જોઈ રહી છે કે વિસેરા રિપોર્ટ ઉપરથી જ ખબર પડશે કે શું ભરત સોંદરવાને માર નથી માર્યો તો તેને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવવામાં આવ્યું અથવા તો ખવડાવવામાં આવ્યું છે. આની પણ એક આ વિસેરા દ્વારા જાણકારી મળશે. પોલીસ અત્યારે ખૂબ મહેનત કરી રહી છે. એવું નથી કે પોલીસ મહેનત નથી કરતી, અલગ અલગ દિશામાં ખૂબ મહેનત કરી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા આવીને અટક્યો છે કે ખરેખર ભરત સોંદરવા છે તેની હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ કારણથી તેનું મોત થયું છે. અને આ વાત એટલા માટે રાહ જોવાઈ રહી છે રિપોર્ટની કે જે પૂછપરછો થઈ છે તેમાં હજુ સુધી કશું ખુલાસો થયો નથી અને તેના કારણે જ પોલીસ પણ રાહ જોઈ રહી છે કે જે પીએમ રિપોર્ટ આવે એના ઉપરથી જ હવે નક્કી થઈ શકે કે ભરત સોંદરવા છે તેને કોઈએ મોતને ઘાટ ઉતાર્યો છે કે નહીં. કારણ કે દોસ્તો, છેલ્લા 2 દિવસથી હત્યાની વાતો સામે આવી રહી છે, હત્યાના આરોપ સામે આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ છે તે આ વિસ્તારો ખૂંદી નાખ્યા છે. ઓળખીતાઓ હોય, કોલ ડિટેલ હોય, સીસીટીવી હોય, આ તમામ વસ્તુ છે તે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસના હાથમાં હજુ સુધી કોઈ આમ હત્યા થઈ હોય તેને લઈને કોઈ ક્લુ નથી અને તેના કારણે હવે એ મનાઈ રહ્યું છે
કે તેનો જે રિપોર્ટ આવે એના ઉપરથી નક્કી થશે કે ભરત સોંદરવા છે તેની હત્યા થઈ છે કે પછી તેનું કોઈ અન્ય કારણે મોત થયું છે. તેણે રાત્રિએ શું શું લીધું હતું, ચા પીવાની વાત હતી તો શું ખરેખર તેણે ચા પીધી હતી કે પછી બીજું કંઈ પણ પીધું હતું, શું જમ્યું હતું, ક્યાં જમ્યું હતું, તેની સાથે જે વ્યક્તિ હતો એવી ચર્ચા છે કે તેની સાથે તેનો કોઈ મિત્ર હતો જ્યાં ચા પીવા ગયા. એ બંને અલગ પડે છે અને અલગ પડ્યા બાદ પહેલી સવારે તેની ડેડ બોડી મળે છે. હવે વાત રહી હત્યા કે આત્મહત્યા, એ હવે પોલીસ જ ખુલાસો કરી શકે છે. ન તો અત્યારે એ કહી શકાય કે હત્યા થઈ છે અને ન તો એમ પણ કહી શકાય કે હત્યા નથી થઈ. આ સમગ્ર મામલો છે તે હવે વધુ ગૂંચવાયો છે. આ ભરત સોંદરવાની મોતનું રહસ્ય છે તે વધુ ઘેરાયું છે અને આ સમગ્ર મામલે પોલીસ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખુલાસા મોટા કરી શકે છે. સાથે સાથે જો કોઈએ હત્યા કરી છે તો પોલીસ એનું ડિટેક્શન પણ વહેલી તકે કરી શકે છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. આપને શું લાગે છે? અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ફરી મળીશું. ધન્યવાદ.